તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો? તો ગાઈઝ આપણે ડાળીએ પહોંચી ગયા આપણે ઘર પાસે ને હવે આપણે ઘરે જાશું કે આપણા ઘરે આજે છે પાર્ટી. તો જુઓ ને બ્લોગ સારો લાગે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈઝ. ને ઘરે પહોંચી ગયા આપણે, બહુ આગળ નથી જવો. તો ઘરે પહોંચી ગયા જવો ગાઈસ છે ને. તો આપણે પોતું સુકાઈ ગયું, પોતું કર્યું એટલે ઉભા રહી ગયા. પોતું સુકાઈ ગયું ને આ જો આમની ચટણી બને છે ને ગાઈસ. આપણે પાર્ટી છે કે ચટણી તો બનાવવી પડે. ભજીયા હે પ્રોગ્રામ જો ખજૂર અને આંબલીની ચટણી બને છે ગાઈસ. ઉંબળે કહેવાય ને, ગરમ થાય એવી ચટણી બને છે. બ્લોગ ગાઈસ લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ને શેર કરી દેજો ને કમેન્ટ કરી દેજો કેવો બ્લોગ લાગ્યો. તો જુઓ બ્લોગમાં કન્ટિન્યુ ને આપણી આંબલી થાય છે. બધી પેલા આંબલી ગયા જાઉં છું આપણે એમાં પાવડર નાખવા માટે લેવા. તમને હમણાં દેખાડું કેવું આવે પાવડર. ગાઈસ પાવડર લઈને આવી ગયો જુઓ. હમણાં દેખાડું પડે, ડેલી બંધ કરી લે આપણે. ને જો આ છે પાવડર. આ પાવડર વગર તો મજા જ ન આવે. પાવડર નાખો એટલે મજા આવે ને ઘાટી થાય ચટણી. 5 રૂપિયાનું પેકેટ આવે ગાઈસ. આપણી આંબલી થાય છે. તો જો રિએક્શન બધું ઓલું બને છે ફૂલવડીનું છે ને. અહીંયા મરચા થાય છે જો, ભરેલા મરચા ફ્લોટવાળા મરચા થાય છે જો ગાઈસ. ને આ રબડી જેવું બનાવે, કેમ બનાવે જે સ્ટાઇલ હોવી જોઈએ ગાઈસ. લાઈક કરી દેજો, શેર કરી દેજો ગાઈસ ને કમેન્ટ કરજો કોને કોને પાર્ટી કરી ગાઈસ. પ્રોગ્રામ કર્યા જો આપણું બની ગયું ને ઓલું બને છે હજી એ બની ગયું ગાઈસ. કેવું જો આ બાકી હજી છે ને. કેમ દેખાય ગાઈસ? ભજીયા એક નંબર બની છે આજે. આપણે બધું ટોટલી કાંઈ ઘટવા દીધું નથી માલ મસાલામાં, બધું નાખેલું આપણે. બધું મિક્સ કરતા હતા. આ આપણે જે ભાઈ મિક્સ કરે પણ મેં મને છે હેલ્પ કરાવતા હતા, આપણી મદદ કરાવતા ના એવા તો બેઠા એ પણ હેલ્પ કરાવે ને ભાઈ પણ હેલ્પ કરાવે. આપણી જો થાય છે ત્યાં આપણે આટો માર્ગ આવી ગયા બહારથી થોડીક વાર. ને બાજુમાં જુઓ બટેકાની કતરી છે. આપણે છોકરા ખાઈ પણ બનાવશે બટેકાની કતરી, ફૂલવડા ને મરચાના ભજીયા. ત્યાં જો બટેકાની કતરીની બધો માલ મસાલો તૈયાર થઈ ગયો. ભગવાનને આપણે 1લી તારીખે ભજીયા આપણા તૈયાર થાય જેવો મરચાના ઉતરે અને હમણાં કતરી પણ થશે. તો બધા બેસી ગયા જેવો જમવા. હમણાં પટા ખાટલે બેઠા હમણાં જમવા બે જેવો. આ ચટણી કાઢે હલાવી હમણાં કાઢશે વાટકીમાં તો બધા બેસી જાય. બે ગયા ગાઈસ જેવો બધા. ધીરે ધીરે ચટણી દઈએ 4-5 બેસે એટલે હમણાં આપણે લાઈક કરી દેજો. સારું લાગ્યું હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ને શેર કરી દેજો ને કમેન્ટ કરજો. તો આવા જ બ્લોગ આપણે મળશું. બાય બાય ગાઈસ.